હજુ તો ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યાં નડિયાદ શહેરમાં જર્જરિત મિલકતોના પોપડા પડવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે। શહેરના સોશિયલ ક્લબ રોડ ઉપર આવેલ એક જર્જરિત મિલકતનો સ્લેબ ગત મોડી રાત દરમિયાન તૂટી પડ્યો હતો, જેના કારણે આ દુકાનના નીચે સૂઈ રહેલા એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી। ઘટનાની જાણ નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને જર્જરિત મિલકતનો ન્યાસ મેળવ્યો હતો। મહત્વની બાબત છે કે નગરપાલિકા દ્વારા અગાઉ આ જર્જરિત મિલકતના માલિકને નોટિસ આપી મિલકત ઉતારી લેવા માટે જાણ કરી હતી, કારણ કે જો ચોમાસા દરમિયાન આવી જર્જરિત મિલકત પડી જાય તો કોઈ વ્યક્તિના જીવને પણ જોખમ થઈ શકે એમ છે। ઘટના સ્થળ પર દોડી આવેલા ચીફ ઓફિસરે આસપાસના દુકાનદારોને તકેદારીના ભાગરૂપે પોતાની દુકાન બંધ રાખવા માટે જણાવ્યું હતું અને આ જર્જરિત મિલકતને સત્વરે ઉતારી લેવા માટે પણ સૂચના આપી હતી। આ શેરકન તલાવ પર સોશિયલ ક્લબ રોડ પર મારી ઓફિસ આવેલી છે। ત્યાં ઉપર મારી ઓફિસની ઉપર કાજી સાહેબની બિલ્ડિંગ છે। તો 40, 50, 60 વર્ષથી દુકાનો જર્જરી હાલતમાં પડી રહી છે। ગઈકાલે રાતે પારાપીટ પડી અને એક જણને નુકસાન બી થયું છે અને હોસ્પિટલ પહોંચતો કર્યો છે અને અગાઉ પણ નગરપાલિકાએ અમને નોટિસ પણ આપેલી છે, પણ એ કોઈ ગંગારતા છે નહીં। જે ચીફ ઓફિસર સાહેબ આવીને ગયા, ચીફ ઓફિસર સાહેબે આજુબાજુ દુકાનોનું બંધ કરવાની સૂચના પણ આપી છે, પણ આ બહુ મોટી જાનહાની થાય છે। નગરપાલિકા ઉતારી લે કાં તો પછી જે બિલ્ડિંગના માલિક છે એ ઉતારી લે તો સારું છે અને જાનહાની થતાં અટકે।